મોઢામાં નીકળી ગયો તમારું નામ દેવે ગયું ઉતાવળમાં પ્રધાનજી ભુદેવને રાજની બાયણે કાઢવાનું કીધું હજી રાજમાં શું કરે ઈ કે એકવાર જવા દો ના પાડવી અરે ના પાડી દો જાઓ દાદા ભાઈ જાવ નહીં ભેગું થાય હવે સાચું કા ભત્યો એમ નહીં પ્રધાનજી તમે આમાં કેટલો ટાઈમ છે નોકરી કરો આમાં જૂનામ જૂનો હું એમ નહીં તમે આટલું બધું સહન કરો હો આપણે નો કરી હવે એક ખમી હગો એમ નથી બેહો નેઠા હે પ્રધાનજી હે આ રાજમાં કઈ તમારું કઈ માનપાન હોય એવું મને નથી લાગતું ગેલાગરી વાત ન કરતા હો મને નથી લાગતું રાજમાં તમારું માન હોય એવું રાજમાં હું કહું એમ થાય હોય નહીં બાપુને પીવું હોય ને શું પાણી તો ઠેક મને પૂછો પ્રધાનજી ગોરામાં છે હું કહું હા તો કે ઊંડેથી પરો ટાઢું આવે એટલું બધું મન છે હા હે પ્રધાનજી હવે એકવાર ટ્રાય મારી લઉં હજી જવું છે એકવાર પૂછી લઉં તો જાવ ને અરે મહારાજા જો તમે નારિયેળની શિખર તમારા અજમલ રાજા શું કે ખબર પઢિયાર કાયલ ને માલો બી ગયો અરે ભુદેવ આજ સિંહનો કરું શિકાર અરે સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉઠતા મટકી હેઠા પાડું પટિહાર મારું નામ છે ભુદેવ તો આપણે મેલી વિદ્યા વાળા માટે હજી કહું છું જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ એમાં જ તમારી ભલાઈ છે પ્રધાનજી ભુદેવજી રાજમાં શું કરે ઈ કે એકવાર જવા દો બાપુ પાસે ભાઈને કાઢો જાઓ જાવ છું તમે વહી જાવ ને ઉભા તો રહ્યો પ્રધાનજી તમારા મહારાજ હમણાં શું કહેતા હતા હું કહેતા હતા એ કે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર સાચી વાત છે તમે જરાય ઉપાધિ ન કરતા કેમ ઈ બધી મોટી મોટી કરે છે હા એમ છે કાસો પાપડ નથી ભાંગે એમ નહીં તમને એમ કે હું ક્યાં કાડા હો રહ્યો છું એમ છે ને અરે હા પ્રધાનજી હું કયો નો અહીંયા ઊભો ઊભો સાંભળું છું શું પ્રધાનજી તમે કયું ના ગોર દાદાને ધમકાવો છો બરોબર છે કે પઢિયારો કાયર નથી હા ઈ બરોબર છે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર અરે હા પ્રધાનજી હવે શું બરોબર છે ભૂલી ગયા શું પ્રધાનજી આ બે દી પેલા તમને ને મને કેશોદમાં ધબધબાઈ હતા ભાઈ જાવ તમે હવે ભેગું નહીં થાય તમે જાવ ને આ ગમે ત્યાં બીજી નારિયેળ જલાવી દો જાઓ અરે મહારાજા જો તમે નારિયેળની શિકાર તો ગરાફા ખાઈને મરી જાય તો બ્રહ્મત્યાનું પાપ લાગશે અરે ભુદેવ આજ બ્રાહ્મણ નું સંતાન છો એટલે અત્યાર સુધી જીવતા છો આ જગ્યાએ ધ્રુવા ગુનો કોઈ પણ આદમી આવ્યો હોત એમના દળથી મસ્તક જુદા કરી અરે મારા ગઢે કાગળ કરી દીધા હોત અને ભુદેવ થોડી વાર રાજમાં બિરાજમાન થાવ હમણાં જ મારા ગુરુ પ્રતાપને બોલાવી લીલુડા ભણનો સ્વીકાર કરાવું પ્રધાનજી હા રાજમાંથી ગુરુ પ્રતાપને બોલાવો તમે બેસી જાઓ હમણાં રાજમાંથી બોલાવું કુતરાને કુંવર ઠેક મારા થોડો બોલો રાખ્યો કે આજે પ્રધાન બોલાવે પ્રતાપા આવા જે રે આ પ્રધાન બોલાવે પ્રતાપા આવા જે રે આજે રાજ ને દરબાર રાજા પેરા તારા કોણ પ્રધાન બોલાવે પ્રતાપા આવા જે રે
બાપો બોલાવે બાપો. બાપુ ભૂલમાં બાપો કહેવાય ગયું. અરે પિતાશ્રી ના ચરણમાં બેટા પ્રતાપના નમન છે. કહો કહો પિતાશ્રી, અત્યારે રાજમાં બોલાવાનું કારણ? અરે બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એટલું જ કે પોકણે કચ્છી કોઈ ભૂદેવ આવ્યા છે. પોકણે કના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ એમનો તારે સ્વીકાર કરવાનો છે. અરે નહીં નહીં પિતાશ્રી, આ વાત તો કદાપી નહીં બને. કારણ કે પોકણગઢના રાજા આદમલ સાથે આપણે 20 વર્ષના વેર, એ તું 22 વર્ષના બોલા માટા નારિયેલ તો પ્રતાપ કદાપી નો સ્વીકારે. અરે નહીં બેટા પ્રતાપ, હરખે લીલા શ્રીફળનો સ્વીકાર કરો. અરે દીકરી પણ લેશું, વેર પણ લેશું, માટે હરખે લીલા શ્રીફળનો સ્વીકાર કરો. અરે પિતાશ્રી ચિંતા છોડો, ઈ રાજા અજમલ નો શું ભાર છે? જો તમારી આજ્ઞા હોય તો એમના મસ્તક તમારા શરણમાં તૈયાર છે. અરે નહીં બેટા પ્રતાપ, એ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને પોકણે કના મહારાજા અજમલ થશે. મઢિયારો અમારાથી બી ગયા, માટે હરખે લીલા શ્રીફળનો સ્વીકાર કરો. જો તમારો હુકમ પિતાશ્રી. માની તો ગયો. મેં કીધું ઘડીક વાર તો અજડાઈ કરી પણ માની ગયો, વાંધો ન આવ્યો. હે પ્રધાનજી, હમ. આ તમાર પ્રતાપ ના ના, નરેશ કનુડિયો છે. એને નો ખબર હોય. અરે ભૂદેવ સાથે વ્યવસ્થિત વાત કરો, જાઓ. ઠેક. પ્રધાનજી, અમારે પૂછવું પડે. અમારે દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે. તઈ અમારે દીકરો દેવો છે. કશું આમાં કઈ વાંધો નથી ને? ચેક કરી લ્યો. જોવું પડે પ્રધાનજી, જોવું પડે. સંબંધમાં ગોબો પડે એવું કામ નથી કરવું. પછી વાહેથી એમ ન કહેતા જુનાગઢ વાળા ફઈ ના પાડે છે. એ વાત સાચી. આ બાજુનો કાન ચાલુ જ છે ને? ચાલુ ચાલુ. આ બાજુનો એમાં આંગળી નો નાખતા, કા આંગળી બગડી જાય, રસી આવે છે. હે પ્રધાનજી, હે આયા કારો કારો ભીંગડા જેવું છે આ નાક પાસે. ભીંગડું નથી, તઈ ગુંગો છે, ગુંગો. કાઢી લાવ છું ત્યાં ક્યાં માણેક નો છે. કાઠી લ્યો, જાઓ. બહુ મીઠો બાપુ રાજનો ગુંગો. શાબાશ પ્રધાનજી, શાબાશ. હજી એક છે, તમારે ખાવો છે? એ ભલે રહ્યો, હવાર હાલશે મારે. હે પ્રધાનજી, હે તમારા મહારાજાને કેટલા દીકરા? ત્રણ 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 દીકરા બાપુ ને. ત્રણ રાજુ કાકા, ત્રણ દીકરા. એટલે આ ભાઈ આ બધા કરતા મોટો. હે હા પેલો નંબર. હા. એટલે આ ભાઈ શું ધંધો કરે? ખેતી. હે અને બીજો નંબર શું ધંધો કરે? ઈ બિન ખેતી. એટલે શું? કટકા કરી કરીને વૈસા રાખે. 60 હતી 13 રેવા દીધી. અને ત્રીજો નંબર શું ધંધો કરે? એ સામે મળે એનું કરી નાખે. હમણાં 2 દી પેલા 10,000 નું મારું કરી ગયો. કા એમ નહીં, ઓલો તમે દિવાળીએ પગાર નતો આપ્યો? અરે હા પ્રધાનજી, હું હવે ઢોર પાવા ગયો ને બરોબર છે. તો ભાઈ આમથી ઘોડું લઈને આવતા હતા, ઉભા રહ્યા. મને કે બાપુએ ઓલા પૈસા આપ્યા, પાછા આપો. મેં કા તો કે બદલાવાના છે. કદનો એમ કઈને લઈ ગયો. 10 દી થયા. અરે નહીં પ્રધાનજી, લે રાજની નબળી વાત નહીં પ્રધાનજી. લે, જાઓ. ઘરની માને કોઈ ડાકણી કે? આ તો એનો દીકરો એટલે કે રાજની નબળી વાત નહીં. મારું હાથ ફેરીને વહી ગયો હે. હે પ્રધાનજી, હે તમારા મહારાજાને કહી દો તમારા કુંવર ગમી ગયા. બાપુ, કહો પ્રધાનજી. એ આપણે બાપ દીકરાએ વાત ધારી હતી, વાત થઈ ગઈ. શું વાત કરો પ્રધાનજી? એ વગર માનતા એ કામ ઉતરી ગયું. શું વાત કરો પ્રધાનજી? એ આપણો દીકરો ગોર દાદાને ગમી ગયો. શાબાશ પ્રધાનજી, શાબાશ. વાહ બાપુ વાહ. અરે પ્રધાનજી, આ તો ખુશીનો દિવસ. અરે આ તો આનંદનો દિવસ. આનંદ અને ખુશીના દિવસમાં શું હોય પ્રધાનજી? એ કોથરી પણ દૂધની શા કરવા હાટું. તમે ઓલું સમજાતા ને, ઈ તો ગધનું બહુ ગંધાય હો. હે પ્રધાનજી, હે આ બધું તમારું જ છે? આ બધું દાદા આપણું. આમ ક્યાં સુધી? આમ જો ઓલો હોકરો રહ્યો ને ન્યા લગણ. એ વોકરોય તમારો છે? તય હવારમાં ઉઠીને ન્યા જ જાય છે. પ્રધાનજી, પણ કસરો નાખવા મરી જરાક દાયણા રાખાય, વાતને પૂરી થવા દેવાય. વૈશમાં પ્રધાનજી કરીને ઉભા રહી જાવ છો. અને આમ ક્યાં સુધી પ્રધાનજી તમારું? આની વાહે થોડુંક છે. છે. અને આમ આમ ઓલું જો સીએનજી રિક્ષા નો પડી પાછળ ટુડેર વાહે. એ રિક્ષા તમારી છે? તી હું ને બાપુ બે પદપદાવતા હોય.
એમ નહીં કાલ હું બહાર ગામ ગયો તો તમે ઓલી કેટેસવાળી છોકરી નહોતા મૂકી અરે નહીં પ્રધાનજી કઈ કોણ જાતું હતું એકાબીજાને ખોરામ બેઠી હતી ને હલો હાલ રિક્ષા જાતી હતી બહુ બહારી બોલે સલીમા દાદા એ પ્રધાનજી જીલાવી દઉં હા જીલાવી દ્યો કાંઈ વાંધો નહીં આવે ને હવે વાંધો દગીના ભાઈ પછી મારે કેટલીક પેટ બળતરા કરવી તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારું પિત્તાશ્રી નો પૂછવાનું હોય પિત્તાશ્રી નું ગોઠવાઈ ગયું તમારે ગોઠવવાનું પ્રધાનજી જીલાવી દઉં ના ના ઘડીક વાર ખમો જેતપુર થી આઈસ્ક્રીમ ની ગાડી આવે ખાઈને જીલાવજો તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારું शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो आज नारियल नो जिलाओ तो अजाब गाम छोड़ दो के लीलुड़ा नारियल दिलो प्रताप भाई सोनेरी नारियल दिलो ने के दादाजी न मान तमेरा का प्रताप भाई पिताजी न मान तमेरा का रे પ્રધાનજી નારિયેળ જીલાવાઈ ગયા છે ડોડો જીલાવી દીધો જીલાવી દીધો તો હવે હારો લગ્ન ના મુહૂર્ત કાઢી જાવ સોખાન વિઘન વિનાના હે પ્રધાનજી તમે આ બધું કામ કરાવો છો દક્ષિણા બક્ષિણા દેહો પછી હરીવાલા એ દક્ષિણમાં મુંજાવાનું ન હોય ખીલા રાજા રજવાડું રહોડું નથી કોથરાનું મોઢું બાંધીને કોથરાનું મોઢું બાંધીને એટલે શેના છાણા નાક લીંડિયું ના દાદા રૂપિયાના બોલવામાં ધડો રાખજો બાપા ઓલે ફેરે અંધારામાં લઈને ઘૂસતાવી નાખ્યો તો એવડા બીજા ઠેક બીજા પ્રધાનજી હતા કેવા પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે હે પેલા પાને લગન્યાનો હોય પેલા રે પાને રે પાંચાન દેશિયા રે તો બીજા ફેરવો એવા બીજા રે પાના રે ગુરુદેવ